વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આસો વદ 14 એટલે રૂપ ચતુર્દશી. રૂપ એટલે એક અર્થ થાય સુંદરતા અને એક અર્થ થાય સમજ. તો આપણા મનને એટલું સુંદર બનાવીએ કે પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. તો ચાલો ને આજનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું છે તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. રૂપ ચતુર્દશી લોકમાં નરક ચતુર્દશી અથવા કાળી ચૌદશ તરીકે પણ ઓળખાય છે. 16 સહસ્ત્ર રાજકુમારિકાઓને શિવજીને બલિ ચડાવવા નરકાસુરે પકડી રાખી હતી. નરકાસુરનો કિલ્લો અભેદ હતો. ભગવાને રાજકુમારીઓની વિનંતી સ્વીકારી કૃપા કરી નરકાસુરનો વધ કર્યો અને 16 સહસ્ત્ર રાજકુમારિકાઓનો અંગીકાર કર્યો. બલિરાજાને પાતાળમાં ચાપ્યા પછી વિષ્ણુ ભગવાને વરદાન માંગવા કહ્યું. બલિરાજાએ માંગ્યું કે આસોવદ 14 થી કારતક સુદ એકમ સુધી 3 દિવસ સુધી પૃથ્વી પર મારું રાજ્ય થાય અને એ 3 દિવસ જે અભ્યંગ સ્નાન કરી દીપોત્સવી કરે તેને ઘેર લક્ષ્મીજીનો નિવાસ થાય. વિષ્ણુ ભગવાને વચન આપ્યું માટે રૂપ ચતુર્દશીએ વહેલી સવારે તેલ ચોળી સ્નાન કરવાની પરંપરા છે. નંદરાયજીને ત્યાં પણ આ પરંપરા હતી. એટલે યશોદા રાણી નંદનંદનને વહેલા જગાડી તેલ માલિશ કરી સ્નાન કરાવતા. તે પરંપરા અનુસાર પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં પ્રભુને વહેલા જગાડીને અભ્યંગ સ્નાન કરાવાય છે. એમ મનાય છે કે 14ને દિવસે તેલમાં લક્ષ્મીજી રહે છે અને જળમાં ગંગાજી રહે છે. નરકનો નાશ માટે અધેડો, તુંબડી અને કુવાડી એ ત્રણેય સ્નાનના જલમાં ફેરવવામાં આવે છે. ઉત્સવ પરંપરામાં વ્રજ ભક્તોની ભાવના છે. એટલે પ્રથમ શ્રી મસ્તકેથી દીવડા વાળીને તેમજ અધેડાના દાંતણ અને માટીનું ઢેફું ઇત્યાદિ ઉતારાને પછી તિલક અક્ષત કર્યા બાદ ફૂલેલ આમળાથી પ્રભુને સ્નાન કરાવાય છે. સુગંધી કેસરથી સ્નાન કરાવાય છે. વાઘા શૃંગાર ધરાય છે. ઠાકોરજી ખીરકમાં જઈ ગાયોને શણગારે છે. દશેરાના દિવસે છાણાના જે 10 પર્વો મૂક્યા હોય છે તે સુકાઈ ગયા હોય છે. તેનાથી જળ ગરમ કરાય છે અને પ્રભુને સ્નાન કરાવાય છે. આજે લાલ જરીના વાગો ઘેરદાર, ચીરા છજ્જેદાર અને સાદી ચંદ્રિકા આભૂષણ હીરાના અને 4 કર્ણફૂલ ધરાવાય છે. એટલે વસ્ત્ર લાલ જરીના ધરાવાય છે અને સામગ્રીમાં ગોળના માલપુડા, છાશવડો, શાકભુંજાના, સખડીની ઉત્સવનો બધી સામગ્રી ધરાવાય છે. અને પદમાં રાગદેવ ગંધાર નહાવત સુતકો નંદરાની માનત પર્વ રૂપ 14 તિલક ઉબટનો કરહર ખાની વસ્ત્ર લાલ જરી આભૂષણ પહેરાવત રુચિ સોમન માની મેલા લે ચલે ગાય સિંગારન વ્રજ જન દેખ વિહલાની. અને બીજું પદ છે નાત બલ કુંવર ગિરિધારી જશુમતી તિલક કરત મુખ ચુંબત આરતી નવલ ઉતારી આનંદરાય સહિત ગોપ સબ નંદરાની વ્રજનારી જલસો ઘોર કેસર કસ્તુરી સુભગ શીસતે ઢારી બહોત કરત શ્રૃંગાર સબે મિલ રહત નિખારી. ચંદ્રાવલી વ્રજ મંગલ રસભર શ્રી વૃષભાન દુલારી મન ભાએ પકવાન જીમાવત જાતે સબ બલહારી શ્રી વિઠ્ઠલ ગિરિધરન સકલ વ્રજ સુખ માનત છોટી દિવારી. એટલે આ રીતે પુષ્ટિ માર્ગમાં કાળી ચૌદશ એટલે કે રૂપ ચતુર્દશીની આવી ભાવના છે. આપણે કાળી ચૌદશ બોલીએ તો મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો ઘણા લોકો આજે કકડાટ કાઢતા હોય છે કે ઘરમાં કોઈ કજિયા કંકાશ હોય તો તે દૂર થઈ જાય. એટલે કજિયા કંકાશ ઘરમાં નહીં પરંતુ આપણા મનમાં છે. એટલે આપણા મનમાં રહેલા કકડાટને દૂર કરવાનો છે.
તો એ કકળાટને કઈ રીતે દૂર કરી શકાય? તો મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય, સતત ભગવત સ્મરણ, કોઈની નિંદા ન કરવી, દયા રાખવી, સત્યને પકડીને ચાલવું, આ બધું જો હોય ને તો મનમાં કોઈ પણ પ્રકારનો કકળાટ કે કજિયા કંકાશ ન રહે. એટલે જે છે એ આપણા મનની અંદર છે, ઘરમાં નથી. એટલે આ રૂપ ચતુર્દશી આપણને એ સૂચવે છે કે આપણા મનમાં રહેલા અહંતા મમતા રૂપી કચરાને દૂર કરીએ, એ કકળાટને દૂર કરીએ. જ્યાં સુધી હું અને મારું રહેશે ત્યાં સુધી દરેક તકલીફ આવશે, પરંતુ હુંની જગ્યાએ હું પ્રભુનો દાસ છું અને પ્રભુ મારા છે, પ્રભુ મારા સ્વામી છે, એ થઈ જશે ને ત્યાં પછી કોઈ પણ પ્રકારની તકલીફ જ નહીં થાય. કારણ કે દાસનું કાર્ય શું છે? દાસનું કાર્ય એ છે કે પોતાના સ્વામી જે દિશા નિર્દેશ કરે, જે રીતે કહે તે રીતે ચાલવું. તો આપણે પ્રભુના દાસ બનીને રહીએ અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરીએ તો ક્યારેય પણ આપણે માર્ગથી ભટકીશું નહીં. એટલે તો પુષ્ટિમાર્ગીય ગ્રંથો બિરાજે છે અને ગ્રંથોના સ્વરૂપમાં શ્રી વલ્લભ પ્રભુ બિરાજે છે. અને શ્રી વલ્લભ પ્રભુએ પોતાના સર્વસ્વ એવા ઠાકોરજીને આપણને સોંપ્યા છે. તો આપણી માથે જે ઠાકોરજી બિરાજે છે એ અલૌકિક નિધિ છે. તો સુખનો વિચાર કરીએ અને મનમાં રહેલા મેલને દૂર કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે રૂપ ચતુર્દશીના પદ દ્વારા તેના ભાવને સમજવાનો પ્રયાસ કરીએ. બલ નહાય તૈસે લાલન નહીએ, ઉવટે અંગ कीत फिरत हो, धाये कमल नयन बल जइए. नाओ न तातो पानी सियरो, समोय कनक कुंडी भरी सिरइए. कर श्रृंगार नवल बानिक बन जोई भावे सोई खइए. वार ने गई महतारी कुंवर पर गाय, खिलावन बाबा संग जइए. मानदास कुल देवता मनावत, फूली मेहरी आनंद न समइए. યશોદાજી લાલનને સમજાવે છે કે જેમ બલભૈયાએ સ્નાન કર્યું ને તેમ લાલન તમે સ્નાન કરી લો. આમ શરીરે ઓબટનો લગાવેલ અંગે ક્યાં દોડતા દોડતા ફરી રહ્યા છો? હે મારા કમલ નયન, તમારા પર બલિહારી જાઉં. સોનાની કુંડી ભરીને ઠંડુ જળ છે અને ગરમ જળમાં ઠંડુ જળ મેળવીને સ્નાન કરાવો. કેમ કે આપ કહે છે કે જળ બહુ ગરમ છે, ઠરવા દો, ત્યાં સુધી હું શું કરું? આટા ફેરા કરી ખેલું છું. પછી શ્રૃંગાર કરાવી લો. ભાતની વાતો કરનારા હે મારા લાલ, તમોને જે ગમે ને તે ખાઈ લો. પછી કુંવર સમજીને સ્નાન માટે બેઠા છે. તેથી યશોદાજી માતાજીએ કુંવર પર પ્રસન્ન વારી ગઈ એટલે વાલ ભર્યો ભાવ કર્યો છે અને કહે છે કે હવે ગાયને ચરાવવા માટે નંદબાવા સાથે જજો. યશોદાજી કુલ દેવતા અને આ લાલનની પ્રસન્નતા માટે વિનંતી કરે છે અને આવા લાલનને આપવા બદલ આભાર માને છે. મહરીને આનંદના કારણે હરખ સમાતો નથી. વાલા વૈષ્ણવો, રૂપ ચતુર્દશીનો એક અર્થ લઈએ તો રૂપ એટલે સમજ અને ચતુર્દશી એટલે આમ તો 14 થાય, પરંતુ ચારે દિશાઓથી આપણે પ્રભુના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ. આપણું શું કર્તવ્ય છે એ સમજીએ. તો આજનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું છે તેનું ભાવ દર્શન શ્રી મહાપ્રભુજીએ આપણને ચતુશ્લોકી ગ્રંથમાં કરાવ્યું છે. તો ચાલો ને એ અલૌકિક આનંદને માણીએ અને એ આનંદ રસમાં ડૂબી જઈએ. અને બનશે ને વાલા વૈષ્ણવો તો રાત્રે 100% દિવાળીની ભાવના લઈશું. આજે પહેલા આ રૂપ ચતુર્દશી વિશે સમજી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું નિરૂપણ કરતો અદ્ભુત સ્તોત્રનો ભાવ દર્શન કરીશું. આ સ્તોત્રનો પાઠ કરવાથી આપણી રતિ, મતિ, કૃતિ શ્રી કૃષ્ણગામી બને છે. વાલા વૈષ્ણવો, આ એક સ્તોત્ર આપણે સમજીને આપણા હૃદય પર સ્થાપી લઈએ ને તો બીજું કંઈ બાકી રહેતું નથી. એટલે આપણને બીજી કંઈ ખબર ન પડે તો ચાલે.
આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ વધવું છે, પ્રભુને પ્રસન્ન કરવા છે. તો આ એક સ્તોત્રમાં જે નિરૂપણ કર્યું છે, જે સમજાવવામાં આવ્યું છે, તેને અનુસરીને પુષ્ટિ માર્ગમાં આગળ વધીએ ને તો આપણે જરૂરથી ઠાકોરજીની પ્રસન્નતાને મેળવી શકીએ. તો પુષ્ટિ ભક્તિ માર્ગના 4 પુરુષાર્થ ક્યાં છે, એમનું ધર્મ અર્થ કામ અને મોક્ષ શું છે તેનું ભાવ દર્શન કરીશું. મર્યાદા માર્ગના ધર્મ અર્થ કામ અને મોક્ષનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથમાં કર્યું છે. અને પુષ્ટિ ભક્તિ માર્ગના 4 પુરુષાર્થોનું નિરૂપણ શેમાં કર્યું છે તેનું ભાવ દર્શન આપણે કરીએ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ગોધરાના રાણા વ્યાસ, તેમને પોતાની વિદ્વતાનું ખૂબ અભિમાન. જ્યાં જ્યાં વાત કરવા ગયા ત્યાં હાર્યા. તેથી ગંગાજીમાં ડૂબી જઈ આપઘાત કરવાનો વિચાર કરી ગંગા તીરે આવ્યા. ત્યાં મહાપ્રભુજીના દર્શન થયા. તેમણે પોતાને શરણે લેવા મહાપ્રભુજીને વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ તેમને નામ નિવેદન કરાવ્યું. બીજા દિવસે શ્રી મહાપ્રભુજીએ તેમને ચતુશ્લોકી ગ્રંથ શીખવ્યો અને આજ્ઞા કરી કે જા પંડિતોથી વાત કરી આવ. ત્યારે શ્રી મહાપ્રભુજીના કૃપા બળથી એક જ વચનમાં કાશીના સર્વ પંડિતોને જીતી સાંજે તેઓ પાછા આવ્યા. શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં મર્યાદા માર્ગીય 4 પુરુષાર્થો સમજાવ્યા હતા. આ ગ્રંથમાં આપ શ્રી 4 પુષ્ટિ માર્ગીય પુરુષાર્થો સમજાવે છે. આ ગ્રંથના 4 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ અલૌકિક ભક્તિ માર્ગના 4 પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ ક્યાં હોય તેનું નિરૂપણ કર્યું છે. એટલે વાલા વૈષ્ણવો, આપણે ચતુશ્લોકી ગ્રંથનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. પહેલા સાવ ટૂંકમાં સમજી લઈએ અને ત્યારબાદ વિસ્તારથી સમજીશું. હવે અહીં હિન્દીમાં પણ સમજાવ્યું છે કે શ્રી વલ્લભાચાર્ય ચરણને चतुश्लोकी का उपदेश राणा व्यास एवं भगवान दास सांचोरा को किया. ऐसा उल्लेख 84 वैष्णवों की वार्ता में प्राप्त होता है. पुष्टि मार्ग के चतुर्विध पुरुषार्थ का निरूपण चतुश्लोकी का प्रतिपाद्य विषय है. એટલે પુષ્ટિ માર્ગના 4 પુરુષાર્થોનું નિરૂપણ આ ગ્રંથમાં કર્યું છે. सर्वदा सर्व भाव से प्रजाधिप का भजन ही पुष्टि मार्गीय धर्म है. सब पुष्टि जीव निश्चिंत रहे, क्योंकि सर्व सामर्थ्यवान प्रभु ही पुष्टि मार्ग में अर्थ पुरुषार्थ रूप है. यदि श्री गोकुल के अधिपति को हृदय में धारण कर लिया तो बताए अन्य का क्या कामना शेष रह जाएगी. अर्थात पुष्टि मार्ग में भगवान को हृदय में धारण करने से अतिरिक्त अन्य कोई काम पुरुषार्थ हो ही नहीं सकता. इसीलिए सर्वात्म भाव से गोकुल के स्वामी भगवान श्री कृष्ण के चरणों का स्मरण एवं भजन निरंतर होता रहे, यही पुष्टि मार्गीय मोक्ष है. हमारी रति मति कृति श्री कृष्णगामी हो, इस भावना के साथ चतुश्लोकी ग्रंथ का पाठ करना चाहिए. वाला वैष्णवो, ध्यान आपजो, हमारी रति मति कृति श्री कृष्णगामी बने, यही भावना से के साथ चतुश्लोकी का पाठ करना चाहिए. હવે આ ચતુશ્લોકીમાં શ્રેયનું વર્ણન આવે છે કે આ 4 પુરુષાર્થો છે તે સાવ ટૂંકમાં સમજીએ તો ભગવાન અંશી છે અને જીવ અંશ છે. તેથી અંશીની સેવા કરવી તે જ ધર્મ છે. બીજું, બધું છોડી પ્રભુની સેવા કરનાર ભક્તના અર્થરૂપ પ્રભુ પોતે જ બને છે. તેઓ સર્વ સમર્થ છે, માટે ધન વગેરેની ચિંતા કરવી નહીં. ત્રીજું, જો સર્વાત્મ ભાવથી પ્રભુને હૃદયમાં ધારણ કરી લેવામાં આવે તો તેઓ જ આપણી સર્વ ઈચ્છાઓ પૂરી કરે છે. તેઓ જ કામ સ્વરૂપ છે. ચોથું, નિત્ય સેવા સ્મરણ કરવાથી પ્રભુ ભક્તના હૃદયમાં પધારી તેને પોતાની લીલાઓના સ્વરૂપાનંદનું દાન કરે છે. તે પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. આમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો પ્રભુ પોતે જ છે. વાલા વૈષ્ણવો, યાદ રાખજો, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ પ્રભુ પોતે જ છે.
હવે આપણે સૌપ્રથમ સંસ્કૃત શ્લોકનો પાઠ કરીએ, પછી ભાવાર્થ સહિત પાઠ કરીએ અને પછી વિસ્તારથી સમજીએ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન એવં સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદે તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકેર વૈદિકેરપી અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયોઃ સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતા ચતુશ્લોકી. હવે આપણે સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ જોઈશું અને પછી વિસ્તારથી સમજીશું. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. ભાવાર્થ: બાલબોધ ગ્રંથમાં મર્યાદા માર્ગીય પુરુષાર્થોને સમજાવ્યા પછી આ ગ્રંથ વડે પુષ્ટિ માર્ગીય 4 પુરુષાર્થો શ્રી મહાપ્રભુજી વિસ્તારપૂર્વક કહે છે. હંમેશા સર્વભાવથી વ્રજના અધિપતિ નિસાધન જીવોના સ્વામી શ્રી કૃષ્ણ ભજન એટલે કે સેવા કરવા યોગ્ય છે. સ્વસ્ય એટલે તદીયોનો શરણ ગ્રહ્યું છે એમનો આ જ ખરેખર ધર્મ છે. કોઈ પણ સ્થળે અને કોઈ પણ બીજો ધર્મ નથી. પહેલા શ્લોકમાં પુષ્ટિ માર્ગે ધર્મરૂપી પુરુષાર્થ કહીને હવે અર્થ પુરુષાર્થ કહે છે. એવં સદાસ્મ કર્તવ્ય સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. ભાવાર્થ: ઉપર કહ્યું એ પ્રકારે હંમેશા સેવારૂપી સ્વધર્મનું પાલન કરવું જોઈએ. પ્રભુ પોતે જ સ્વીયોના એટલે કે ભક્તના સર્વ કાર્ય કરશે, કારણ કે પ્રભુ સર્વ કરવાને સમર્થ છે. તેથી ભક્તોએ તો સર્વ વાતે નિશ્ચિંત રહેવું. આપણો સાચો અર્થ પ્રભુની સેવા સ્મરણ છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીય અલૌકિક કામ પુરુષાર્થ આ 3જા શ્લોકમાં વર્ણન કરે છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદે તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકેર વૈદિકેરપી. જો શ્રી ગોકુલના અધિપતિ શ્રી કૃષ્ણને હૃદયમાં સર્વાત્મ ભાવથી ધારણ કર્યા છે તો પછી લૌકિક અને વૈદિક કર્મથી પણ બીજું શું પ્રયોજન એટલે કે શી કામના છે તે તું મને કહે. પ્રભુ હૃદયમાં ધારણ કર્યા પછી જીવને બીજી કઈ પણ અપેક્ષા રહેતી જ નથી. આ 4થા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તોના મોક્ષ પુરુષાર્થને વર્ણવે છે. અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયોઃ સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. એટલા માટે સર્વાત્મ ભાવથી હંમેશા શ્રી ગોકુલના ઈશ્વર શ્રી કૃષ્ણના ચરણ કમલનું સ્મરણ, સેવા અને નિશ્ચય શરણ છોડવા નહીં. આ પ્રમાણે મારી એટલે કે શ્રી મહાપ્રભુજીની મતિ છે, અનુભવપૂર્વક આજ્ઞા છે. અહીં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ઇતિ મે મતિ, એટલે શ્રી મહાપ્રભુજીએ અનુભવ કર્યું હોય ત્યારે જ કહ્યું હોય. એટલે આપણા માટે તો આ પથ્થરની લકીર કહેવાય, એટલે તેને અનુસરવું જોઈએ. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિત ચતુશ્લોકી. હવે આપણે વિસ્તારથી આ સ્તોત્રને સમજવાનો પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ આપણે પૂજા અને સેવાના સ્વરૂપમાં શું તફાવત છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. પૂજા અને સેવાના સ્વરૂપમાં જ મૂળભૂત પાયાનો તફાવત છે. પૂજાની વિધિ જ પૂજા કહેવાય છે, એનું જ ફળ મળે છે. પૂજાનો સામાન લાવવો, વાસણ માંજવા એ પૂજા નથી, એનું ફળ મળતું નથી. પૂજા કર્મકાંડ છે, સેવા એક જીવન પ્રણાલી છે, વે ઓફ લાઈફ છે. માટે પુષ્ટિજીવ એના જીવનમાં પ્રભુના સુખ અર્થે જે કંઈ કરે, જ્યારે પણ કરે એ સર્વ સેવાનો ભાગ છે. આથી શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે કે પુત્ર પ્રાપ્તિ પણ ભગવતના સુખ હેતુ માટે જ હોય.
ઇન્દ્રિયોનું કોઈ પણ કાર્ય ભગવત સુખ અર્થે ન હોય તો તેનો તત્કાલ ત્યાગ કરવો. દંત ધાવન પણ ભગવત સુખ વિચારીને થાય તો તે સમય પણ સેવા અર્થે જાણવો. આમ સેવા જીવનના 24 કલાક વણાયેલી છે, માટે શ્રી મહાપ્રભુજી સર્વદા સેવાની આજ્ઞા કરે છે. કલિયુગમાં જીવાત્મા પ્રભુથી એક ક્ષણ પણ વિમુખ થાય તો બહિર્મુખ આસુરાવેશી બને. આસુરાવેશી દુસંગના પ્રવાહમાં તણાઈ ડૂબી જાય. આસુરાવેશથી બચવા સેવા જ એકમાત્ર માર્ગ છે. માટે સર્વદા સેવા કરવાનું વિધાન છે. સેવા ક્રમમાં મંગળાથી શયન સુધીની સેવા છે. સવાર સાંજ પ્રત્યક્ષ સેવાનો ક્રમ છે. બાકીના સમયમાં સેવા અર્થે જે કાર્ય કરવામાં આવે તે પરિચર્યા પરોક્ષ સેવા છે. સાચા સેવકના જીવનની એક ક્ષણ પણ સેવાથી વંચિત ન હોય, માટે સર્વદા કહ્યું. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે સેવા સર્વદા કરવી, પણ એની રીત કઈ? સેવા કેવી રીતે કરવી? શ્રી મહાપ્રભુજી એક જ શબ્દમાં જવાબ આપે છે, સર્વ ભાવેન, અર્થાત સર્વ પ્રકારના ભાવથી સેવા કરવી. સર્વ ભાવેન પદ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ભાવનો લૌકિક ભાષામાં એક અર્થ છે લાગણી, સ્નેહ, ગમો. શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં તેની વ્યાખ્યા અલૌકિક વ્યાખ્યા આપી. દેવાદિ વિષયક રતિઃ ઇતિ ભાવ. પ્રભુ પ્રત્યેનો પ્રેમ એટલે ભાવ, માટે બીજો શબ્દ મળ્યો ભગવત ભાવ. ભગવત ભાવ જીવની ઈચ્છાથી કે પ્રયત્ન અથવા બુદ્ધિથી હૃદયમાં પ્રકટ થતો નથી. તે પ્રભુદત્ત છે, એટલે પ્રભુ કૃપા કરે તો જ પ્રાપ્ત થાય. ભાવનું બીજ પ્રભુ જ રોપે છે. કેરીને અનેક જાતો, તેમ ભાવ પણ વિવિધ પ્રકારના. જેમ કે પ્રભુ પ્રત્યે પતિ ભાવ એટલે કે માધુર્ય ભાવ, પ્રભુ ભાવ, પુત્ર ભાવ એટલે કે વાત્સલ્ય ભાવ, સખ્ય ભાવ એટલે કે મૈત્રી ભાવ, દાસ ભાવ એટલે કે સેવક ભાવ વગેરે. આ પૈકી જે ભાવનો બીજ પ્રભુ રોપે તે ભાવ આપણા હૃદયમાં અંકુરિત થાય. સેવા સ્મરણ ખાતર જળના પોષણથી વૃક્ષની જેમ ફાલે ફૂલે. શ્રી મહાપ્રભુજી ભાવના સંવર્ધનની રીત પણ બતાવે છે, એટલે કે ભાવમાં વૃદ્ધિ કઈ રીતે થાય તેનો પણ આપ નિરૂપણ કરે છે. ભાવો ભાવનયા સિદ્ધ. હૃદયમાં રોપાયેલ ભાવ બીજ ભાવનાઓથી વિકસે છે. ભાવના એટલે ભગવદ વિષયક ચિંતન. ભાવનાના 3 પ્રકાર. પેલું સ્વરૂપ ભાવના, બીજું લીલા ભાવના અને ત્રીજું ભાવ ભાવના. સ્વરૂપ ભાવના એટલે આપણા માથે બિરાજતું સ્વરૂપ કોણ છે? શ્રી કૃષ્ણની કઈ લીલાનું સ્વરૂપ છે? એમના ચરણતલમાં ક્યાં ચિહ્નો છે? શ્રીનાથજી. શ્રીઅંગ પર ક્યાં શ્રૃંગાર છે? ચરણારવિંદના નખચંદ્ર અને ચરણ ચિહ્નોથી લઈ એક એક અંગના સૌંદર્યનું ક્રમશઃ ચિંતન કરતા સમગ્ર સ્વરૂપમાં ભાવ વધે છે. સ્વરૂપ ચિંતનથી એ સ્વરૂપ સદા હૃદયમાં બિરાજમાન થાય છે. એટલે એમની સેવા કરતા સાક્ષાત પ્રભુની સેવા કરતા હોઈએ એવી જ ભાવના જાગે છે. સેવામાં સ્નેહ વધે છે. એટલે સ્વરૂપ ભાવનાથી સેવામાં સ્નેહ વધે છે. બીજું છે પ્રભુની લીલા 2 પ્રકારની છે. એક નિત્યની લીલા અને બીજું ઉત્સવના દિવસોની લીલા. નિત્યની મંગળાથી શયન પર્યંતની લીલામાં પણ અનેક વૈવિધ્ય છે. જેમ કે શ્રી પ્રભુ નંદાલયમાં જાગે છે, નિકુંજમાં જાગે છે. નંદાલયમાં માતા જગાવે છે, વ્રજ વનિતાઓ જગાવે છે અને નિકુંજમાં શ્રી રાધિકાજી જગાવે છે. નિત્ય લીલાની આ સર્વ વિવિધતાનું સુંદર નિરૂપણ શ્રી હરિરાયજીએ સહસ્ત્રી ભાવના ગ્રંથમાં કર્યું છે. એને ગુજરાતીમાં રજૂ કર્યું છે. આ લેખકના ભજનીય વ્રજાધિપ પુસ્તકમાં એ ભાવનાઓનું હૃદયમાં ચિંતન કરતા તે સમયની સેવા કરવી, એ ભાવનાઓનું હૃદયમાં ચિંતન કરતા તે સમયની સેવા કરવી. તેથી સેવામાં ચિત્તની એકાગ્રતા અને આનંદનો અનુભવ થાય છે. પ્રત્યેક ઉત્સવની ભાવના પણ શ્રી હરિરાયજીએ એમના ઉત્સવ ભાવના ગ્રંથમાં બતાવી છે. ભાવના એટલે સેવામાં વપરાતી સર્વ વસ્તુઓ, વસ્ત્રો, આભૂષણ, સામગ્રી, સિંહાસન, ગાદી, તકિયા, મંદિર, શૈયા
આદિ સર્વ જળ ભૌતિક પદાર્થો નથી, પણ વ્રજ ભક્તોના ભાવાત્મક સ્વરૂપો છે. શ્રી ગોકુલનાથજીએ રહસ્ય ભાવના ગ્રંથમાં ભાવના સમજાવી છે. એને અનુસરીને સેવા કરતી વખતે દરેક વસ્તુના અલૌકિક સ્વરૂપની ભાવના ચિત્તમાં રાખવાથી સેવાની કૃતિ યંત્રવત ક્રિયાત્મક નહીં રહે, સ્નેહાત્મક બનશે. જેમ મહેંદી વધુ ને વધુ લસોટાય તેમ હાથ પર તેનો રંગ વધુ નિખરે. તેવી રીતે સતત આ ત્રણેય ભાવનાઓનું મનન ચિંતન અને ધ્યાન કરવાથી હૃદયમાં ભગવત ભાવ વધતો જાય છે અને દ્રઢ થતો જાય છે. માટે સર્વભાવપૂર્વક સેવા કરવાની કહી. ફળ કેરીનો, પણ આંબે કેરીનો આકાર, પ્રકાર, સ્વાદ જુદો, તેમ દરેક પુષ્ટિજીવમાં સ્થાપેલ ભાવ બીજ અલગ અલગ, એટલે કે દરેકનો ભાવ અલગ. જેટલા ભક્ત એટલા ભાવ. આપણને પ્રભુએ જે ભાવનું દાન કર્યું તેનું આપણે સંવર્ધન કરવાનું છે. બીજાના ભાવનું અનુકરણ નથી કરવાનું. દરેકનો ભાવ તેના માટે સાચો. ભાવને હૃદયમાં ગુપ્ત રાખવાનો છે. એનું બીજા સામે પ્રદર્શન ન થઈ જાય તેની તકેદારી જરૂરી છે, કારણ પ્રગટ કિએ રસ જાય. શ્રીનાથજી ભગવાનને ભાવાત્મા કહ્યા તેના 4 કારણ છે. પેલું ભાવ એટલે કે પ્રેમ એ જ એમનો આત્મા છે. પ્રભુ પ્રેમ રસ સ્વરૂપ છે. બીજું ભાવ રૂપે તે આપણા આત્મામાં બિરાજે છે. ત્રીજું આત્માના ભાવ દ્વારા તેઓ પ્રાપ્ત થાય છે. ચોથું આપણા ભાવને અનુરૂપ સ્વરૂપ ધારણ કરનારા છે. પ્રભુ સાક્ષાત સ્વરૂપે આપણી આંખોનો વિષય બને, તેમ ભાવાત્મક સ્વરૂપે આપણા અંતઃકરણનો વિષય પણ બને. આવા ભાવાત્મા પ્રભુ સાધન સામગ્રીથી નથી રીતતા, ભક્તના શુદ્ધ ભાવથી જ રીઝે છે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સર્વ ભાવપૂર્વક સેવા કરી. સેવામાં બાલ ભાવ, વાત્સલ્ય ભાવનો મુખ્યત્વે સ્વીકાર છે. તેનું કારણ એ છે કે વાત્સલ્ય ભાવ માતાનો પુત્ર પ્રેમ શુદ્ધ, નિર્દોષ અને વિકાર વિનાનો હોય છે. માતા બાળક પાસે કોઈ અપેક્ષા રાખતી નથી. તે નિરપેક્ષ ભાવે પ્રભુની સેવા કરે છે. સેવા એ જ એનું સુખ છે. તે પુત્ર નથી, તે પુત્રથી પોતાના આંસુ છુપાવે છે. પુત્ર સામે રડતી નથી. પુષ્ટિજીવ પ્રભુને બાલભાવથી સેવે એટલે ન બાલ પ્રભુ પાસે કંઈ માંગે કે ન તેમની સામે કદી રડે. આપણું મન, ઇન્દ્રિયો લૌકિક કામ ભાવનો અનુભવ કરનાર છે. એટલે પતિ ભાવ, માધુર્ય ભાવ પ્રભુમાં જોડતા અલૌકિક કામ ભાવ જાગવાનો સંભવ વધારે રહે છે. શ્રીનાથજી ફરી એકવાર આપણું મન, ઇન્દ્રિયો લૌકિક કામ ભાવનો અનુભવ કરનાર છે. એટલે આપણી બધી મન ને ઇન્દ્રિયો લૌકિક કામ ભાવનો અનુભવ કરે છે. એટલે પતિ ભાવ, માધુર્ય ભાવ પ્રભુમાં જોડતા અલૌકિક કામ ભાવ જાગવાનો સંભવ રહે છે. તેથી ભગવત ભાવના વધતા લૌકિક વિષય વાસના વધે છે, જે અનર્થ કરે છે. માટે શ્રી ગુસાઈજીએ શ્રીંગારસ મંડન ગ્રંથના પ્રારંભે જ આજ્ઞા કરી, શુદ્ધ હૃદયના ભક્તોએ જ આમાં નિરોપી લીલાઓનું શ્રવણ, વાંચન, ચિંતન કરવું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેના હૃદયમાં લૌકિક વિષયો ભરેલા છે તેના હૃદયમાં કદી પણ અલૌકિક પ્રભુનો અનુભવ થતો નથી. માટે સેવામાં બાલભાવની મુખ્યતા સ્વીકારવામાં આવી છે. છતાં કેટલાક કીર્તનો એવા છે કે તે ગાતા અને અર્થ વિચારતા હૃદયમાં માધુર્ય ભાવ સ્ફુરિત થાય. એવી જ રીતે હોળી, નવરાત્રી, હિંડોળા જેવા ઉત્સવોની સેવામાં પણ માધુર્ય ભાવ જાગે. સેવાની રીતમાં એકથી પણ અધિક ભાવો યોજાયેલા હોવાથી ભગવત કૃપાથી અને ભગવત ઈચ્છાથી પ્રભુ સ્વયં અંગીકાર કરવા માટે આપણામાં જ્યારે જે ભાવ જગાડે તે ભાવથી સેવા કરવી. પ્રભુ મનુષ્ય માત્રના મનને જાણનારા છે. તેથી શુદ્ધ ભાવે મનમાં કપટ, પાખંડ, પ્રદર્શનની વૃત્તિ વિના સેવા કરવી. સર્વ ભાવનો એક બીજો અર્થ છે. સર્વનો એક અર્થ શક્તિ છે. શક્તિ સ્ત્રી રૂપા છે. સર્વ ભાવ એટલે શક્તિ રૂપા સ્ત્રી ભાવ. વર્ષો સુધી પિતૃગૃહને પોતાનું ગણી અધિકારથી રહી એ વાતાવરણમાં પલટાયેલી કાચી વયની મુગ્ધા યુવતી એક નવા વાતાવરણમાં શ્વસુર ગૃહમાં અનુકૂળ બની પતિના સુખરથી સેવારત બને. દુઃખોની ફરિયાદ ન કરતા હસતા મોએ જીવે તે માટે મનની અડગ શક્તિ જોઈએ. સ્ત્રીનું હૃદય જોઈએ. બહારથી શક્તિશાળી દેખાતા પુરુષની એ તાકાત નહીં. એ તો અબળા ગણાતી સ્ત્રી જ કરી શકે. આવો સ્ત્રી ભાવ જેને પ્રાપ્ત થયો છે
તે જ પ્રભુને સમર્પિત થઈ સંસારની સર્વ આપત્તિઓને હડસેલી સેવા તત્પર થઈ શકે. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. માટે સમર્પણ ભાવવાળા સ્ત્રી ભાવથી સેવા કરવાની છે. પછી સેવા કરનાર સ્ત્રી હોય કે પુરુષ હોય. સ્ત્રી ભાવનો ત્રીજો અર્થ છે સર્વ કંઈ પ્રભુનું છે. હું તો ખાલી હાથે દુનિયામાં આવ્યો હતો અને ખાલી હાથે પાછો જઈશ. પ્રભુએ મને જે આપ્યું છે તે પહેલા પ્રભુને અંગીકાર થાય, પછી તે મારા ઉપયોગમાં આવે. અસમર્પિત પદાર્થોમાં 5 દોષ રહ્યા છે જે સિદ્ધાંત રહસ્યમાં બતાવ્યા છે. એમની નિવૃત્તિ પદાર્થને ભગવત સમર્પિત કરવાથી જ છે. આવું સમજીને સર્વ કંઈ પ્રભુને સમર્પિત કરવાનો ભાવ એ સર્વભાવ. સર્વભાવનો ચોથો અર્થ છે સર્વ એટલે શક્તિ. પુષ્ટિ માર્ગમાં શક્તિ સ્વરૂપા શ્રી સ્વામિનીજી છે. તેમાં દાસી બની દાસ્ય ભાવથી સેવા કરવી એ સર્વભાવ. સર્વભાવનો પાંચમો અર્થ છે સર્વાત્મ ભાવ. દુનિયામાં પોતાનો આત્મા અન્ય સર્વ કરતા આપણને અધિક પ્રિય હોય છે. આપણા આત્મા કરતાંય પરમાત્માને અધિક પ્રિય ગણવા, તેનું નામ સર્વાત્મ ભાવ. સર્વભાવ શ્રીનાથજી. સર્વભાવનો છઠ્ઠો અર્થ છે સર્વમાં પરમાત્મા રહેલા છે એ હકીકત સ્વીકારી સર્વ સાથે કરુણા અને પ્રેમથી વર્તન કરતા, હૃદયને કોમળ દીનતાવાળું રાખી સર્વની સાથે રહી ઘરના સૌને સાથે રાખી સેવામાં તત્પર થવું તે સર્વભાવ. જે પ્રયત્ન કરવા છતાં સેવા તરફ ઉદાસીન રહે તેની સાથે ઉદાસીન રહેવું. જે સેવામાં પ્રતિકૂળ બને તેનો ત્યાગ કરવો, પરંતુ સેવા ન છોડવી. સેવાના અનુસરમાં અન્યને મદદરૂપ થઈ માનવતાનો નિર્વાહ કરવો. એટલે અહીં કહ્યું છે કે જે સેવામાં અનુકૂળ ન હોય તેનો ત્યાગ કરવો, એટલે મનથી ત્યાગ કરવો. ઓમ તેને તર છોડવાના નહીં, મનથી ત્યાગ કરવાનું છે, ઘર છોડીને જવાનું નથી. સર્વભાવનો સાતમો અર્થ છે દુનિયાના સર્વ પદાર્થોમાંથી ભાવને છોડી પ્રભુમાં જોડી તાપ ક્લેશયુક્ત ચિત્તથી વિપ્રયોગનો અનુભવ કરવો. જેમ વિવિધ રંગના પુષ્પો દોરામાં પરોવાતા માળા બને, તેમાં 7 પ્રકારના સર્વભાવની માળા ધારણ કરી તે અનુસાર સાચા સ્નેહથી ભગવત સેવા કરવી. સહજ પ્રીત ગોપાલે ભાવે. હવે પહેલી પંક્તિ સર્વદા સર્વ ભાવેન ભજનીય વ્રજાધીપનો અર્થ વિચાર્યો. હવે બીજી પંક્તિ આ પ્રકારે સેવા કોને કરવાની? શ્રી મહાપ્રભુજી કહે છે સ્વસ્યાયમેવ ધર્મો હિ. આ જ આપણો ધર્મ છે. સ્વસ્ય એટલે પોતાનો, જેમના પર શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી પ્રભુનો અનુગ્રહ થયો છે, જેમણે બ્રહ્મ સંબંધ દ્વારા આત્મનિવેદન કર્યું છે, જેમણે શ્રી કૃષ્ણને સર્વ સમર્પણ કરી તેમનું દાસ્ય સ્વીકાર્યું છે, શ્રી કૃષ્ણે જેમને પોતાના ગણ્યા છે, એવા દરેક વૈષ્ણવનો આ જ ધર્મ છે. સર્વભાવથી સર્વદા શ્રી વ્રજાધીપની સેવા કરવી. પતિવ્રતા પત્નીનો એક જ ધર્મ હોય પતિની સેવા કરવી. માતાનો એક જ ધર્મ હોય પુત્રનું લાલન પાલન કરવું. દાસનો વૈષ્ણવનો એક જ ધર્મ શ્રી કૃષ્ણની સેવા. બીજો કોઈ ધર્મ હોઈ શકે જ નહીં. એમ સ્પષ્ટ કરવા 2 શબ્દ મૂક્યા. અયમ એટલે આ અને એવ એટલે જ. ભારપૂર્વક કહ્યું વિવાદને કોઈ અવકાશ જ નથી, અન્ય તર્ક કરવાની જરૂર જ નથી. હવે અહીં કહે છે કે દેહ ધર્મ અનિત્ય છે, આત્મા નિત્ય છે. તેથી આત્મધર્મ નિત્ય છે. દરેક યોનિમાં દેહના ધર્મ બદલાય પણ આત્માનો ધર્મ ન બદલાય, કારણ કે આત્મા પરમાત્માનો અંશ છે. જે જેનો અંશ છે તે તેને ભજે. આત્મા પરમાત્માને ભજે અને પરમાત્માને પ્રાપ્ત કરે તે સહજ છે. તેથી આત્માનો ધર્મ એક જ છે, તે છે પ્રભુ ભક્તિ ભગવત સેવા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડીએ આપણા આત્માને અનંત વર્ષો વીતી ગયા હોવાથી આપણે તેમનાથી તદ્દન બહિર્મુખ થઈ ગયા છીએ. પરિણામે દેહ ધર્મ અને આત્મધર્મ અલગ છે તે વાત જ વિસરી ગયા. દેહ ધર્મને જ આત્મધર્મ સમજી જીવતા રહ્યા. તેથી દેહ ધર્મને સ્વધર્મ કહ્યો. વાસ્તવમાં સ્વધર્મ તો આત્મધર્મ છે. બ્રહ્મ સંબંધ કરનાર પુષ્ટિજીવનું શરીર અન્ય મનુષ્યની જેમ ભૌતિક હોવા છતાં ભગવત ચરણારવિંદનો સંબંધ થવાથી તેના તન મન ઇન્દ્રિયો ભગવત સેવા યોગ્ય બને છે.
લોહ ચુંબકના સ્પર્શથી લોખંડમાં ચુંબકત્વ આવે છે, તેમ પુષ્ટિ ભક્તના હૃદયમાં ભગવાન સ્વયં આત્મધર્મ રૂપ બની પ્રવેશે છે અને ભક્ત પાસે ભગવત સેવા રૂપી આત્મધર્મ સ્વધર્મ કરાવે છે. આમ ભક્તના ધર્મરૂપ ભગવાન પોતે જ છે. હવે બીજા શ્લોકનું ભાવદર્શન કરીએ. એવં સદા સ્મ કર્તવ્ય સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતામ વ્રજેત. એટલે આ શ્લોકમાં પુષ્ટિ માર્ગીય અર્થ પુરુષાર્થનું નિરૂપણ છે. આગળના પહેલા શ્લોકમાં ધર્મ પુરુષાર્થ બતાવ્યો. હવે વ્રજના અધિપતિ શ્રી નંદનંદન પૂર્ણ પુરુષોત્તમ છે. તેઓ સર્વાત્મ ભાવથી સેવા યોગ્ય છે. તેમની સેવા જ પુષ્ટિજીવનો એકમાત્ર સ્વધર્મ છે, આત્મધર્મ છે. તે સિવાય અન્ય કંઈ પણ ધર્મ કોઈ કાળે કે સ્થળે પુષ્ટિજીવનો આત્મધર્મ નથી જ. શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા સાંભળીને આપણને મૂંઝવણ થાય કે આગળના પહેલા શ્લોકમાં પુષ્ટિ માર્ગીય ધર્મ પુરુષાર્થ બતાવ્યો, વ્રજના અધિપતિ શ્રી નંદનંદન પૂર્ણ પુરુષોત્તમ છે એ બધું બતાવ્યું, પરંતુ આ ઘણા પ્રશ્નો આપણા મનમાં થાય, જેમ કે હું સેવા વિશે કંઈ જાણતો નથી, મને સેવા કરતા કેવી રીતે આવડે? સેવા કરવા શરીર સશક્ત જોઈએ, હું તો તબિયતથી અશક્ત છું શ્રીનાથજી. સેવા કરવા સગવડ વાળું મોટું ઘર જોઈએ, હું તો 2 રૂમમાં રહું છું. સેવા માટે સારો એવો પૈસો જોઈએ, હું તો સાધારણ સ્થિતિનો છું. સેવામાં ઘણો સમય આપવો પડે, મારી પાસે તે નથી. એકલાથી સેવા કેમ બને? ઘરના લોકો ઉદાસીન છે અથવા પ્રતિકૂળ છે. સેવામાં ચિત્ત ચોટવું જોઈએ, મારું ચિત્ત ભટકતું ફરે છે. જ્યારે આપણને આવા પ્રશ્નો પજવતા હોય ને, ત્યારે આપણે સેવા કરવાનો વિચાર ઢીલો કરી દઈએ, નિરુત્સાહ થઈ જઈએ. એ વખતે શ્રી મહાપ્રભુજી બહુ પ્રેમથી આપણને સમજાવે છે કે મારામાં વિશ્વાસ રાખો, હું તમને જે કરવા કહીશ તે ત્યારે જ કહીશ કે તમારાથી સરળ રીતે અને સહજ રીતે થઈ શકે તેમ હશે. એક ગુરુ તરીકે હું તમારી શક્તિ અશક્તિ સારી રીતે જાણું છું. વળી સેવા પુષ્ટિ જીવનો સ્વધર્મ છે. તે સનાતન સિદ્ધાંત છે, કોઈ એક દેશ કે કાળનો સિદ્ધાંત નથી. અમુક ખાસ વ્યક્તિઓ આચરી શકે એવો સિદ્ધાંત નથી, તે અનુભવ સિદ્ધ છે. વ્રજમાં ગોપીઓ છે, વર્ણવૈશ્ય કે શુદ્ર જાતિ સ્ત્રીની તદ્દન પરતંત્ર અને પરવશ, આર્થિક સ્થિતિ તદ્દન નબળી, ગૃહસ્થાશ્રમની પૂરી જવાબદારી. ઘર ગૃહસ્થી તો ખરી જ, વધારામાં દહીં વેચવા પણ જવાનું. ઘર એટલે છાણ માટીને ઘાસના ખોરડા, જ્ઞાનમાં અભણ, ઘરમાં સૌ લૌકિક બુદ્ધિવાળા. સેવા કરી શકાય એવી કોઈ શક્યતા એમના જીવનમાં દેખાય છે? છતાં એમણે સેવા કરી, તે પણ જેવી તેવી નહીં, ઉત્તમોત્તમ. એમની સેવા સેવાનો આદર્શ કહેવાયો. તેઓ પુષ્ટિ માર્ગના ગુરુ કહેવાયા. આનો અર્થ એ થયો કે આ ગોપીઓ બધી જ અશક્ય સ્થિતિ અને સંજોગોમાં સેવા કરી શક્યા. તો કોઈ પણ પુષ્ટિજીવ ચોક્કસ સેવા કરી શકે. કોઈ પણ પુષ્ટિજીવ માટે સેવા કરવી એ અશક્ય કે અસંભવ નથી જ. આપણને જે અસંભવ અને અશક્ય લાગે છે તે અસંભવ અને અશક્ય કેમ નથી? શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં ભગવત સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યથા ભવેત, એટલે કે આ પુષ્ટિજીવોની સૃષ્ટિ પ્રભુએ પોતાની સેવા માટે જ પ્રકટ કરી છે, અન્ય કોઈ કાર્ય માટે નહીં. જો પ્રભુએ આપણું નિર્માણ જ તેમની સેવા માટે કર્યું હોય તો સેવા કરવાની ત્રેવડ પ્રભુ આપણને આપે જ. પ્રભુ કંઈ પણ અવિચારી પગલું ભરતા નથી. વળી સેવા માર્ગ પુષ્ટિ માર્ગમાં છે, મર્યાદા માર્ગમાં નથી. પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ વચ્ચે પાયાનો તફાવત છે, તે ખાસ યાદ રાખવાની જરૂર છે. મર્યાદા માર્ગમાં ધર્મ આચરવાનો બધો આધાર વ્યક્તિ પર છે. સમય, સાધન અને શક્તિથી વ્યક્તિ જેટલું કરી શકે તેટલું ફળ તેને મળે અને ઈશ્વર નિરપેક્ષ સાક્ષી ભાવે રહે છે. તો પુષ્ટિ માર્ગમાં પ્રભુ વ્યક્તિ પર કૃપા કરે. પ્રભુ વ્યક્તિ પાસે પોતાની સેવા કરાવવાની અપેક્ષા વાળા સાપેક્ષ હોય છે. તેથી સેવા માટે જરૂરી સમય, સાધન, સંપત્તિ, સ્વજન અને શક્તિનું દાન પણ પ્રભુ જ કરે છે. બીજી રીતે સમજીએ તો મર્યાદા માર્ગ સીડી જેવો છે.
સીડીના પગથિયા આપણે ચડવા પડે છે, જ્યારે પુષ્ટિ માર્ગ લિફ્ટ જેવો છે. લિફ્ટ આપણને વગર પ્રયત્ને ઉપર લઈ જાય છે. શ્રી મહાપ્રભુજી પ્રભુનો ધર્મ સમજાવે છે. જેમની સેવા કરવાની છે તેમના માટે અહીં પ્રભુ શબ્દ વાપર્યો છે. શબ્દમાંથી ગુણ પ્રગટે ત્યારે તે ઉચિત શબ્દ કહેવાય. સંસ્કૃતમાં પ્રભુ શબ્દનો અર્થ છે સ્વામી અથવા માલિક. દુનિયામાં લૌકિક માલિક પણ શક્તિ સંપત્તિ વાળો હોય છે, તેથી નોકરને કોઈ પ્રકારની ચિંતા હોતી નથી. માલિકનો પૂરો આધાર અને ભરોસો રાખી નિરાંતથી જીવે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે જેમની સેવા કરો છો અથવા કરવાના છો તે અલૌકિક સ્વામી છે. એમના સમાન શક્તિવાન, સંપત્તિવાન અને વગર માગે આપે એવા મહોદાર ચરિત્રવાન તો એમના કોઈ અવતાર, વ્યૂહ કે દેવી દેવ પણ નથી. આપણી નજરે મોટામાં મોટો પદાર્થ જે મળવો અસંભવ હોય તે તેઓ ઈચ્છા માત્રથી આપી શકે છે, અને તે પણ શ્રમ વિના, હસતા હસતા. શ્રી વ્રજરાયજી સર્વ સમર્થના 5 સુંદર ભાવ સમજાવે છે. સમર્થ એટલે સમ વત્તા અર્થ, એટલે સમ એટલે કે સુંદર અને અર્થ એટલે સંપત્તિ. પ્રભુ પોતે જ તેમની સેવા કરનાર માટે સર્વ પ્રકારની સુંદર સંપત્તિ રૂપ છે, માટે તેઓ સેવકોની સર્વ જરૂરિયાતો પૂરી કરશે જ. સંપત્તિનો અતિ દુર્લભ ખજાનો મળી જાય પછી નિર્વાહની ચિંતા શી? પછી બીજું કહ્યું, પ્રભુ રૂપી દુર્લભ સંપત્તિનો ખજાનો મળ્યા પછી તેને જાહેર ન કરવો, ગુપ્ત રાખવો. લૌકિકમાં પણ ડાહ્યો માણસ દ્રવ્ય છુપાવીને રાખે છે. શ્રીનાથજી. ત્રીજું, લૌકિક દ્રવ્ય જડ હોવાથી તેનું રક્ષણ આપણે કરવું પડે છે. તેના રક્ષણ માટે પ્રયત્ન કરવો પડે છે. દ્રવ્ય પોતે પોતાનું રક્ષણ કરી શકતું નથી. તેવી રીતે પ્રભુ આપણા અલૌકિક દ્રવ્ય અર્થરૂપ છે. પ્રભુ પ્રત્યેનો આપણો ભાવ આપણે ગુપ્ત રાખી તેનું રક્ષણ કરવાનું છે. ચોથું, પ્રભુ ભોગતા છે, સેવક ભોગ્ય છે. સેવકની સેવા અંગીકાર કરવા પ્રભુ જ જરૂરી સર્વ સામગ્રી સિદ્ધ કરી લે છે. સેવક માટે પ્રભુ જ સેવા માટે આવશ્યક સર્વ બાબતો સિદ્ધ કરી આપનારા છે, તેથી સર્વ સમર્થ છે. પાંચમું, જીવાત્મા ગમે તેવો દોષવાળો હોય પ્રભુ તેનું વરણ કરે એટલે તે એના દોષ દૂર કરી સેવા માટે યોગ્ય બનાવે છે. પ્રભુની કૃપા જ મુખ્ય છે. પ્રભુ બિનશરતી કૃપા કરે છે. સેવક માટે તનુવિતજા સેવા કરાવતા સેવકને તનુનત્વનું દાન કરી એના દેહને અધિદૈવિક બનાવે છે. પ્રેમાસક્તિ અને વ્યસનનું દાન કરે છે. પરમ ફળ રૂપા માનસી સિદ્ધ કરી આપે છે. જીવ એના પ્રયત્નથી આ પરમ અર્થ રૂપ ફળ પામી શકતો નથી, ભગવત કૃપાથી જ મળે છે. પ્રભુ આવા સર્વ સમર્થ છે. આવા સર્વ સમર્થ પ્રભુ આપણા સેવ્ય બને, આપણા ઘરમાં બિરાજવા તત્પર બને ત્યારે શંકાઓ કર્યા વિના કે બહાનાબાજીમાં પડ્યા વિના આપણે આપણું ભગવત સેવાનું કર્તવ્ય શરૂ કરી દેવું જોઈએ. બાળકને સમજાય કે મારા પિતા મારું રક્ષણ કરવા પૂરતા સમર્થ છે ત્યારે તે શંકા કુશંકા કરતો નથી, નિશ્ચિંત થઈને રહે છે. બ્રહ્મ સંબંધ વખતે પ્રભુ સ્વામીનું સ્વરૂપ ધારણ કરી જીવને દાસભાવનું દાન કરે છે. એટલે પ્રભુ પોતે ભાવાત્મા છે. પ્રભુ જીવમાં પોતાના પ્રત્યેનો ભાવ, સ્નેહ 4 રીતે પ્રગટ કરે છે. એક દાસ ભાવ, બીજું વાત્સલ્ય ભાવ, ત્રીજું સખ્ય ભાવ અને ચોથું માધુર્ય ભાવ. પ્રભુએ આ પૈકી જે ભાવ અંગીકાર કરવો હોય તે ભાવનું દાન તેઓ જીવને સેવા દરમિયાન કરે છે અને પોતે તે ભાવનું સ્વરૂપ ધારણ કરે છે. બ્રહ્મ સંબંધ વખતે પ્રભુ સ્વામીનું સ્વરૂપ ધારણ કરી જીવને દાસ ભાવનું દાન કરે છે. જીવ દાસ ભાવથી પ્રભુની સેવા કરતો થાય ત્યારે પ્રભુ બાલ ભાવનું સ્વરૂપ ધારણ કરી જીવને વાત્સલ્ય ભાવનું દાન કરે છે. પ્રભુને એ જીવ સાથે ક્રીડા કરવાની ઈચ્છા થાય ત્યારે પોતે સખા બની જીવને સખ્ય ભાવનું દાન કરે છે. પ્રભુને પ્રિયતમ બનવાની ઈચ્છા થાય તેઓ જીવમાં માધુર્ય ભાવ પ્રકટ કરે છે. શ્રીનાથજી. તેમાં પ્રભુ ભોગ્ય બની જીવને ભોગતા બનાવે છે. આ જ સેવાની ચરમ સીમા છે, પરમ ફળ છે. આમ પ્રભુ સેવા દ્વારા સર્વ ભાવોનું દાન કરવા સમર્થ છે. વળી પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે. એક રીતે સર્વ સમર્થ છે તો બીજી બાજુ પોતાના ભક્ત વિના રહી શકવા અસમર્થ છે. પ્રભુ ભક્તને ભોગ્ય બનાવવા સમર્થ છે તો ભક્તના ભોગ્ય બનવા પણ સમર્થ છે. ભક્તને ભોગના અલૌકિક પદાર્થો લઈ લેવા પણ સમર્થ છે. માટે શ્રી મહાપ્રભુજી પ્રભુને સમર્થ ન કહેતા સર્વ સમર્થ કહે છે. જ્યાં સુધી હૃદયમાં લૌકિક ઈચ્છાઓ, વિચારો અને ભાવો છે
ત્યાં સુધી પ્રભુની સર્વ સમર્થતાનો અનુભવ થતો નથી, ત્યાં સુધી નિશ્ચિંતતા પ્રાપ્ત થતી નથી. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારા વૈષ્ણવોએ અર્થરૂપ પ્રભુને હૃદયરૂપી તિજોરીમાં પધરાવવા, હૃદયમાંથી લૌકિક વિષયો, વિચારો અને ભાવોને વાળી જોડી દૂર કરવા, પ્રભુ પાસે કશું જ લૌકિક ધન માંગવું નહીં. એવમ સદાસ્મ કર્તવ્ય, એ વૈષ્ણવનું આ જ કર્તવ્ય પ્રસિદ્ધ છે, જે પહેલા શ્લોકમાં કહેવાઈ ગયું. તો શ્રી મહાપ્રભુજી ફરી આ શ્લોકમાં તેનો ઉલ્લેખ કેમ કરે છે? શ્રી મહાપ્રભુજી ના મતે વિશ્વાસયુક્ત હૃદયથી સેવાનિષ્ઠ બનવા વૈષ્ણવને ભગવત સેવા સ્વકર્તવ્યનું સ્મરણ રહેલું જરૂરી છે. આવા સ્મરણ માટે જરાય સમય ગુમાવ્યા વિના ચિત્ત સતત સેવાયુક્ત રહેવું જોઈએ. જો જીવવા પ્રમાણે સેવાયુક્ત ચિત્તવાળો બને તો સર્વસમર્થ પ્રભુ પણ તેમનું કર્તવ્ય જરૂર બજાવશે. પ્રભુ સ્વતંત્ર હોવા છતાં આવા સેવક પાસે પરતંત્ર બની ભગવદીના સર્વ અલૌકિક મનોરથ અવશ્ય પૂરા કરશે. પ્રભુનું પ્રમેય બળ જ જીવોના અર્થરૂપ છે, એમ સમજી પ્રભુમાં વિશ્વાસ રાખી નિશ્ચિંત રહેવું. જેમ જીવનું ભગવત સેવાનું કર્તવ્ય પ્રસિદ્ધ છે, તેમ પ્રભુનું દાન કરવાનું કર્તવ્ય પણ પ્રસિદ્ધ છે, એમ સ્મપદથી સમજાવ્યું. હવે ત્રીજા શ્લોકનું ભાવ દર્શન કરીએ તો ત્રીજા શ્લોકમાં કહ્યું છે, યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદિ તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકેર વૈદિકે રપી. આ શ્લોકમાં પુષ્ટિમાર્ગીય અલૌકિક કામ પુરુષાર્થનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ત્રીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય કામ પુરુષાર્થનું સ્વરૂપ સમજાવે છે. દુનિયાનો કોઈ પણ જીવ, પછી તે સાત્વિક હોય કે નાસ્તિક, આસ્તિક હોય કે નાસ્તિક, પુષ્ટિ માર્ગીય, મર્યાદા માર્ગીય કે પ્રવાહી માર્ગીય, સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની, કોઈ પણ હોય, દરેક સ્વભાવનો એક મૂળભૂત ગુણધર્મ છે સર્વ ઇન્દ્રિયો દ્વારા આનંદ ભોગવવાની સતત ઈચ્છા. આ જન્મમાં અને પરજન્મમાં પણ લૌકિક અને વૈદિક માર્ગોમાં આ ભોગ ઈચ્છા જ કામ પુરુષાર્થ, આ ભોગ ઈચ્છાને જ કામ પુરુષાર્થ કહ્યો છે. આ આનંદ રૂપી રસની શોધ કરવા જીવાત્મા શરીર રૂપી રથ ઉપર સવારી કરે છે. બુદ્ધિ તેનો સારથી છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે. આ બધાના ઉપયોગ દ્વારા જીવાત્મા શરીર રૂપી રથને સુખ શોધવા દોડાવે છે. પરંતુ ઇન્દ્રિયો રૂપી ઘોડા સ્વચ્છંદીને સ્વેચ્છા આચારી હોવાથી ઉદ્ધત છે, આત્માને વશ નથી. મન રૂપી લગામ અને બુદ્ધિ રૂપી સારથી તેમને વશમાં રાખી શકતા નથી. પરિણામે જે જીવાત્મા પૂર્ણ પરમ આનંદની શોધવા નીકળ્યો હતો કે જેના આદિ મધ્ય ને અંતમાં આનંદ જ હોય, તે મળ્યા પછી કદી ક્લેશનો અનુભવ જ ન થાય. એ જીવાત્માનો સારથી રથ ખોટા માર્ગે ચડી ગયો. ભગવાન જ પૂર્ણાનંદ પરમાનંદ છે, એમના માર્ગે દોડવાને બદલે તે રથ વિષયાનંદના માર્ગે ચડી ગયો. એ માર્ગ પર ઠેર ઠેર લૌકિક વિષય સુખોના મોટા અને ઊંડા કોતરો હતા. તેમાં આ રથ પટકાયો. તેમાં બેઠેલો જીવાત્મા બુદ્ધિરૂપી સારથી વિષય વાસનાના ઊંડા કણમાં ખૂપી ગયા. મનરૂપી લગામ એ કાદવથી ખરડાઈ ગઈ. ઇન્દ્રિય રૂપી ઘોડાઓ તો મજા આવી ગઈ. શરીર રૂપી રથની ચમકદમક ચાલી ગઈ. પટકાવાથી તે ભંગાર બની ગયો. કાદવના કીડાને કાદવની ગંદકી જ ગમે. તેમ જીવાત્મા વિષય સુખને જ પરમાનંદ સમજી બેઠો. પ્રવાહી જીવોના રથ તો જાણી સમજીને વિષયાનંદના માર્ગે દોડે છે, પરંતુ અતિ સંગથી બુદ્ધિભ્રષ્ટ થયેલા મર્યાદા અને પુષ્ટિ જીવોના રથ પણ વિષયાનંદના માર્ગે વળે ત્યારે ચિંતા થાય છે. હવે આપણે અલૌકિક કામ પુરુષાર્થ જોઈશું. એટલે પ્રભુના દર્શન કરવાની કામનાને પુષ્ટિ ભક્તિનો કામ પુરુષાર્થ કહ્યો છે. દર્શનનો સીમિત અર્થ આંખોથી પ્રભુને નિરખવા એટલો જ લેવાનો નથી. શ્રી ગુસાઈજીએ ટિપ્પણીમાં બતાવ્યા પ્રમાણે બધી ઇન્દ્રિયોથી આનંદ સ્વરૂપ પ્રભુનો અનુભવ કરવો જોઈએ, કેવળ આંખોથી નહીં. શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે આપણી ઇન્દ્રિયો સંસાર આવેશથી દૂષિત બનેલી છે. એ બધી અંતર્બાહ્ય ઇન્દ્રિયો શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન આદિ દ્વારા સેવામાં પ્રભુને અભિમુખ બનતા
ભગવત કાર્યમાં તેમનો વિનિયોગ થાય છે. જેમ અગ્નિના સ્પર્શથી ઉષ્મા મળે તેમ ભગવાનમાં વિનિયોગ થતા ઇન્દ્રિયોને પરમાનંદ મળે છે. આંખ ભગવત સ્વરૂપની મધુરતા જોયા પછી લૌકિક રૂપમાં મોહ પામતી નથી. ભગવત ગુણગાન સાંભળવા મળતા કામને લૌકિક વાતો નીરસ લાગે છે. કાનને લૌકિક વાતો શ્રીનાથ છે. ભગવત ગુણગાન સાંભળવા મળતા કાનને લૌકિક વાતો નીરસ લાગે છે શ્રીનાથજી. એવું જ બધી ઇન્દ્રિયોનું સમજવું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવત કાર્યમાં શક્ય ન હોય તેનો પ્રયત્નપૂર્વક નિગ્રહ કરવો. શ્રી મહાપ્રભુજી વેણુ ગીતના સુબોધિનીજીમાં પુષ્ટિ ભક્તનો કામભાવ બતાવે છે. પ્રભુ સાથે સંલાપ કરવો, પ્રભુની સેવા કરવી, પ્રભુને સ્પર્શ કરવો, પ્રભુના અધરામૃતનો પાન કરવું, રોમાંચ થાય તે પ્રકારે પ્રભુને માણવા, એમના વેણુ કુજનનું કાન દ્વારા શ્રવણ કરવું, એમની સુગંધને નાક દ્વારા માણવી, તેમના વિરહમાં તેમનું ચિત્તમાં ભાવન કરવું, એ જ ઇન્દ્રિયોનું ફળ છે. મોક્ષ ઇન્દ્રિયોનું ફળ નથી. અંધારામાં આંખને કોઈ ફળ મળતું નથી. તે મોક્ષ દ્વારા ઇન્દ્રિયોને પરમાનંદ માણવા મળતો નથી. પ્રભુના વિયોગમાં તીવ્ર તાપ થતા હૃદય અને મનમાં પ્રભુની જે સ્વરૂપ અનુભૂતિ અને લીલા અનુભૂતિ પ્રગટ થાય એ જ પરમ ફળ છે. એક વખત પ્રભુ હૃદયમાં બિરાજે એટલે મોડી વહેલી પણ બધી ઇન્દ્રિયોમાં પ્રભુના રસાત્મક અનુભવની કામનાઓ જાગે છે. અલૌકિક કામનાઓ જાગતા લૌકિક વૈદિક કામનાઓનું આકર્ષણ ઘટવા લાગે છે અને તે નાશ પામે છે. ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે કે જેની બુદ્ધિ મારામાં લાગે છે તેને લૌકિક કામ ભોગવવાની ઈચ્છા જ રહેતી નથી. શેકાયેલા બીજમાંથી અંકુર ફૂટતો નથી. સર્વ ઇન્દ્રિયોથી શ્રી ઠાકોરજીની જે રસાત્મક અનુભૂતિ થાય તેને વેણુ ગીતમાં સર્વાત્મ ભાવ, શ્રી અમનાષ્ટકમાં તનુનવત્વ અને સેવા ફલમાં અલૌકિક સામર્થ્ય કહ્યું છે. એને જ હવે પછીના શ્લોકમાં મોક્ષ કહેવાશે. નિરોધની આ ફલાત્મક અવસ્થા છે. આ અવસ્થા પ્રાપ્ત કરવા સૌ પ્રથમ આપણી ઇન્દ્રિયોમાં ભગવદ રસ અનુભવની કામના જગાવવી જરૂરી છે. તે જાગતા જ કામ પુરુષાર્થ સિદ્ધ થાય છે. એક વખત ઉત્તમ ફળ પડ્યા પછી એ ચાખ્યા પછી મધ્યમ કે હીન ફળની ઈચ્છા જાગતી નથી. ભગવદ રસાનુભવ પામ્યા પછી લૌકિક વૈદિક સુખોની ઈચ્છા જ રહેતી નથી કે તે ન મળ્યાનો અસંતોષ રહેતો નથી. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે શ્રી ગોકુલાધીશને સર્વાત્મ ભાવથી તમારા હૃદયમાં પધરાવી દો, પછી તમને કોઈ ઈચ્છા કે અસંતોષ પજવશે નહીં. હવે ચોથા શ્લોકનો ભાવ દર્શન કરીએ તો ચોથા શ્લોકમાં વર્ણન છે કે અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયોઃ સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. આ ચોથા શ્લોકમાં પુષ્ટિમાર્ગીય મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ છે. આ ગ્રંથના પહેલા શ્લોકમાં સર્વભાવેને કહ્યું, અહીં સર્વાત્મના કહે છે. શ્રી મહાપ્રભુજી એવું સમજાવી રહ્યા છે કે જો આપણે સર્વભાવથી પ્રભુની સેવા કરીએ તો પ્રભુ આપણા સર્વાત્મા બને છે. સર્વાત્મા એટલે આપણા આત્માથી પણ અધિક પ્રિય. આવો સર્વાત્મ ભાવ પ્રભુમાં થાય એ જ પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. સર્વાત્મ ભાવ પુષ્ટિમાર્ગનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. બ્રહ્મ સંબંધ બાદ સમર્પિત ભાવથી પ્રભુની તનુજા સેવા કરતા અહંતા મમતાની નિવૃત્તિ અને વિસ્મૃતિ થાય ત્યારે સંસારમાંથી રાગ નાશ પામે, પ્રભુમાં સ્નેહ થાય. તે સ્નેહ આસક્તિ રૂપ બને ત્યારે તેને સાક્ષાત ભગવદ અનુભવ થવા લાગે. એક દિવસ એવો આવે કે એ ભક્તને બહાર અને અંતરમાં ભગવદ અનુભવ સતત થતો જ રહે. ભગવદ અનુભવનું તેને વ્યસન થઈ જાય. એ દિવ્ય અનુભવની માત્રા અતિ તીવ્ર બને. સંયોગ કાળમાં બાહ્ય ઇન્દ્રિયોથી સાનુભવ થાય અને વિપ્રયોગ કાળમાં અંતઃકરણમાં સાનુભવ થાય ત્યારે તે ભક્તને ભગવાન તેના આત્માથી અધિક પ્રિય લાગે છે. અર્થાત તેને સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયો છે એમ કહી શકાય. અહીં બે બાબતો સાથે બતાવી, સ્મરણમ અને ભજનમ. સ્મરણ એટલે વિના પ્રયત્ને પ્રભુ પ્રત્યેના સુદ્રઢ સ્નેહને લઈને સહજ રીતે મનનું એમાં સ્વરૂપ, લીલાઓ અને ગુણોમાં ખોવાઈ જવું. પ્રયત્નપૂર્વક ભગવાનનું રટણ કરતા પ્રભુને યાદ કરવા તે ચિંતન. ભગવાન નામનું રટણ કરવાથી મનને એના સંસ્કાર થાય છે. પરિણામે હૃદયમાં ભગવાનનું જ્ઞાન થાય છે. જ્ઞાન થતા પ્રેમ થાય છે.
પ્રેમ થતા મન સહજ રીતે તેમનું સ્મરણ કરે છે. જ્યારે સેવાનો સમય ન હોય ત્યારે અનુસર કાળમાં પ્રભુના વિરહમાં મન પ્રભુ સ્મરણમાં ડૂબેલું રહે છે. તે વખતે ભક્તને આજુબાજુનું બહારનું જ્ઞાન રહેતું નથી. આમ પ્રભુનું કેવળ નામ રટવું એ સ્મરણ નથી. નામ રટણ તો પ્રાથમિક પગલું છે. હૃદયમાં શ્રી પ્રભુને પધરાવી દીધા એ કામ ભાવનું જ બીજું નામ સ્મરણ છે. ભજન એટલે સેવાના સમયમાં તનુજા વિતજા સેવા કરવી, તે પણ ચિત્ત પરોવીને કરવી. સેવા કરતા કરતા પ્રભુમાં સ્નેહ ઉત્તરોત્તર વધે ત્યારે તે સેવા ભજનમ અર્થાત ભક્તિ બને છે. આવી સ્નેહપૂર્ણ સેવા પુષ્ટિ ભક્તિનો આત્મધર્મ છે. સેવા ધર્મ પુરુષાર્થ છે, સ્મરણ કામ પુરુષાર્થ છે. સેવા સ્મરણનું ચક્ર શાશ્વત એટલે કે સતત ચાલતું રહે છે. સેવા સ્મરણ સમયના કોઈ અંતરાય વિના જાગૃતિની બધી ક્ષણોમાં થતા રહે છે. જો ભક્ત એક ક્ષણ પણ પ્રભુથી બહિર્મુખ થાય તો તેનામાં આસુર ભાવ જાગે છે. માટે નિરંતર સેવા સ્મરણમાં જ મન લાગેલું રહેવું જોઈએ. જો આવી રીતે સતત સેવા સ્મરણ ચાલ્યા કરે, જીવન સેવામય બની જાય તો માનવું કે પુષ્ટિ માર્ગીય મોક્ષ પ્રાપ્ત થઈ ગયું. આને જીવન મુક્તિ કહેવામાં આવે છે. જીવન મુક્તિ એટલે તનુ નવત્વ. દેહ છૂટ્યા પછી નિત્ય લીલામાં સેવા સ્મરણનો આવો અનુભવ થવો તે વિદેહ મુક્તિ કે નવતનુત્વ છે. સ્મરણમ ભજનમ સાથે ચ અને અપી પદ મૂક્યા છે. તે સૂચવે છે શ્રવણ અને કીર્તન. સેવા સ્મરણ સાથે ભગવત કથાનું શ્રવણ અને કીર્તન પણ કરતા રહેવું. શ્રી ગોકુલેશ્વર વ્રજાધીપ નટવર છે. તેમનો અનુભવ નટ અને વર એમ બે પ્રકારે થાય છે. નટ એટલે પ્રિયતમ સ્વરૂપ શ્રીનાથજી. નટ એટલે પ્રિયતમ સ્વરૂપ અને વર એટલે પ્રેમ સ્વરૂપ. પ્રભુ પ્રિયતમ પણ છે અને પ્રેમ પણ છે. રસ પ્રગટ થવા માટેનો સ્થાયી ભાવ પ્રેમ પોતે છે. તે સ્થાયી ભાવને પોષણ આપનારો આલંબન વિભાવ પ્રિયતમ પણ પ્રભુ જ છે. સંયોગમાં સેવામાં પ્રિયતમનો અનુભવ અને વિયોગમાં સ્મરણમાં પ્રેમનો અનુભવ. પ્રિયતમ આંખોનો વિષય છે, પ્રેમ મનનો વિષય છે. શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં આજ્ઞા કરે છે કે પ્રભુના સંયોગમાં પ્રભુની સેવા ભક્તિ રૂપા અને વિયોગમાં પ્રભુના ગુણોનું ગાન જ્ઞાન રૂપ છે. જ્ઞાન અને ભક્તિથી જીવનો પ્રભુમાં નિરોધ થાય છે. વ્રજના ગોપ ગોપીઓના જીવનમાં આ જ્ઞાન ભક્તિનું સતત ચક્ર ચાલતું તે દ્વારા તેમને પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણનો પૂર્ણ અનુભવ હતો. માટે પુષ્ટિ માર્ગમાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય થતા મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થાય છે. શ્રી મહાપ્રભુજીએ ગોકુલેશ્વર પદનો પ્રયોગ કેમ કર્યો? કારણ કે ગોકુલ શબ્દનો એક અર્થ છે વ્રજ. શ્રી કૃષ્ણ વ્રજના અબોધ જીવોના સ્વામી ઈશ્વર બની તેમને પોતાના સ્વરૂપાનંદના દાન રૂપે મોક્ષ આપનારા છે. આથી જે પુષ્ટિ ભક્તો વ્રજની રીત અને પ્રીતને અનુસરે છે તેમને ભગવાન કૃષ્ણ અવશ્ય પુષ્ટિ માર્ગીય મોક્ષ આપશે જ. ગોકુલ શબ્દનો બીજો અર્થ છે ઇન્દ્રિયોનો સમૂહ. એમના અનન્ય સ્વામી ભગવાન કૃષ્ણ છે. સ્વામીનું આરાધન એ દાસનો ધર્મ છે. ગોકુલેશ્વર પાદયોહો એટલે શ્રી ગોકુલના સ્વામીના ચરણ કમળોનું સ્મરણ અને સેવન કેમ? પ્રભુના ચરણ કમળ ભક્તિનું સ્વરૂપ છે. જમણું ચરણ સ્મરણ ભક્તિનું અને ડાબું ચરણ સેવન ભક્તિનું દાન કરે છે શ્રીનાથજી. એ ચરણારવિંદના સ્મરણ સેવનથી આખરે મુખારવિંદની ભક્તિ પ્રાપ્ત થાય છે. પ્રભુના ચરણ કમળ નીરજ ભગવદીય દેહનું સંપાદન કરાવનારી છે. તે અતિ દુર્લભ છે. માટે પુષ્ટિ માર્ગીય મોક્ષ પણ સૌને સુલભ નથી એમ સૂચવ્યું. શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે કે દવા લેવાથી રોગ જાય, એવી જ રીતે રોગ ન થાય તે માટે પણ દવા જરૂરી હોય છે. ભગવત પ્રાપ્તિ સત્ય છે, તે અવશ્ય થાય, પરંતુ આપણો દેહ લૌકિક છે, તેમાં સંસાર રોગ ભરપૂર છે, તેથી ભગવત પ્રાપ્તિ થતી નથી. જેમ રોગીએ રોગ દૂર કરવા દવા લેવી જરૂરી છે, તેમ વૈષ્ણવે લૌકિક દેહ અને સંસાર રોગથી મુક્ત થવા સેવા સ્મરણ કરવા જરૂરી છે. સ્મરણથી અંતઃકરણની મલિનતા દૂર થાય છે, સેવાથી દેહની લૌકિકતા દૂર થાય છે. માટે એકલી સેવા કે એકલું સ્મરણ નહીં, સેવા સ્મરણ સાથોસાથ સતત કરવા જોઈએ. ઇતિ મે મતિ શ્રી મહાપ્રભુજી પોતાનો અનુભવ કહે છે. આ કેવળ લૌકિક ઉપદેશ નથી, અનુભવમાંથી પ્રગટેલી હૃદયની વાણી છે.
શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો પર કૃપા કરવા પોતાનું હૃદય ખોલી રહ્યા છે. શ્રીનાથજી, આ શ્રી મહાપ્રભુજીની વાણી છે, જેમને આપણા ઉદ્ધાર સિવાય અન્ય કોઈ સમર્થ નથી, અન્ય કોઈ સ્વાર્થ નથી. જેમને આપણા ઉદ્ધાર સિવાય અન્ય કોઈ સ્વાર્થ નથી, એમની વાણીનું અક્ષરશઃ પાલન કરવામાં જ આપણો ઉદ્ધાર છે. શ્રી મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે કે હું વૈશ્વાનર એટલે ભગવત મુખારવિંદ સ્વરૂપ છું. તેથી આ વાણી ભગવાનના મુખારવિંદમાંથી પ્રકટ થઈ છે. તેથી આપણા માટે વેદથી અધિક છે. નલકુબેરના પ્રસંગમાં શ્રી કૃષ્ણે તેમનો યમલાર્જુન વૃક્ષરૂપમાંથી ઉદ્ધાર કર્યા પછી સ્વમુખારવિંદથી આજ્ઞા કરી હતી કે મારી આજ્ઞાનું પાલન કરનાર ભગવદીય નિશ્ચિંત બને છે. શ્રી મહાપ્રભુજી ભગવત સ્વરૂપ છે, તેમની આજ્ઞા ભગવદ આજ્ઞા છે. શ્રદ્ધા અને અનન્યતા પૂર્વક તેમની આજ્ઞાને અનુસરી સેવા સ્મરણ સતત કરનારને પુષ્ટિ માર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષ અવશ્ય સિદ્ધ થાય છે. એટલે આપણે એટલું જ ફક્ત હૃદયમાં ધારણ કરવાનું છે કે આપણા બધું શ્રીનાથજી છે. એટલે કે કાંઈ પણ કાર્ય કરીએ કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને કરીએ. એક વાત એટલું જ યાદ રાખીએ કે કેન્દ્રમાં શ્રીનાથજી તો કઈ જ વાંધો ન આવે, તો આપણું લૌકિક કાર્ય પણ અલૌકિકમાં પરિવર્તિત થઈ જાય. એટલો સુલભ આપણો પુષ્ટિ માર્ગ છે કે આપણે ઘરમાં કચરો કાઢતા હોઈએ તો એવું વિચારીએ કે આ મારા શ્રી ઠાકોરજીનું ઘર છે, એટલે તે આપણે કચરો કાઢ્યો તે પણ સેવા કહેવાય. પોતું કરીએ તો મારા પ્રભુ ગમે ત્યારે અહીંયા પધારે તો તેમના ચરણારવિંદમાં કચરો કે કંઈ લાગે નહીં, એમના ચરણારવિંદ ખૂબ કોમળ છે એવું વિચારીને પોતું કરીએ તો એ પોતું પણ સેવા છે. ઘરના સભ્યોને કે આ મારા શ્રીનાથજીના પ્યારા વાલા વૈષ્ણવો છે તો એમની સેવા કરીએ, ઘરના સભ્યોનું ધ્યાન રાખીએ તો એ પણ સેવા છે. એટલે લૌકિક કાર્ય જે બધું કરીએ છીએ તે જ કરવાનું છે, ફક્ત દ્રષ્ટિકોણ બદલવાનો છે. દ્રષ્ટિ તો આપણી બધા પાસે છે, પરંતુ દ્રષ્ટિકોણ આ રીતે અલૌકિકમાં પરિવર્તિત કરવાનો છે. એટલે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તેમાં કેન્દ્રમાં શ્રીનાથજી હોય તો બધું જ અલૌકિક થાય અને આપણા ભાવની પણ વૃદ્ધિ થાય. કરે કરાવે શ્રીનાથજી. આ રીતે આજનો આ સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે હે શ્રી વલ્લભ પ્રભુ, આપે અહીં જે અલૌકિક ધર્મ અર્થ કામ મોક્ષ વર્ણવ્યા છે તે અમે અમારા આત્મપટલ પર ધારણ કરીએ અને અમે પણ આ માર્ગે આગળ વધીએ એવી આપ કૃપા કરો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.